લેસન નંબર 11 મેમરીના વિવિધ પ્રકાર અને તેની લાક્ષણિકતાઓનો પરિચય. Introduction to various types of memories and their features. હવે મેમરી વિશે થોડીક માહિતી મેળવીશું. કમ્પ્યુટરમાં વિવિધ પ્રકારની માહિતીનો સંગ્રહ કરવા માટે મેમરી આધારિત ડિવાઇસનો ઉપયોગ કરવામાં આવે છે. મેમરીનો અર્થ સ્મરણ શક્તિ કે યાદશક્તિ થાય છે. માનવી માહિતીનો સંગ્રહ મગજમાં કરે છે. તે જ પ્રમાણે કમ્પ્યુટર માહિતીનો સંગ્રહ કરવા માટે મેમરીનો ઉપયોગ કરે છે. તે ડેટા, આદેશ કે પ્રોગ્રામનો સંગ્રહ કરે છે. કમ્પ્યુટરમાં શાબ્દિક, આંકડાકીય, ચિહ્ન આધારિત તેમજ ચિત્રો, ઓડિયો, વિડિયો આધારિત માહિતીનો સંગ્રહ કરી શકે છે. કમ્પ્યુટરમાં માહિતીનો સંગ્રહ કરવા માટે મેમરી યુનિટ ઉપયોગી બને છે. મેમરી યુનિટને સ્ટોરેજ યુનિટ પણ કહે છે. મેમરીના પ્રકારને નીચે આપેલા વિગતના આધારે સરળતાથી સમજી શકાય છે. મેમરીના બે ટાઈપ છે, પ્રાઇમરી મેમરી અને સેકન્ડરી મેમરી. પ્રાઇમરી મેમરીમાં RAM અને ROM. રેમમાં બે પ્રકાર, SRAM, DRAM, યાની કે સ્ટેટિક રેમ અને ડાયનેમિક રેમ. રોમમાં PROM, EPROM, EEPROM છે. જ્યારે સેકન્ડરી મેમરીમાં મેગ્નેટિક સ્ટોરેજ અને ઓપ્ટિકલ સ્ટોરેજ બે પ્રકાર છે. મેગ્નેટિક સ્ટોરેજમાં ફ્લોપી ડિસ્ક અને હાર્ડ ડિસ્ક, જ્યારે ઓપ્ટિકલ સ્ટોરેજમાં CD, DVD અને BD વગેરે છે. હવે આપણે મેમરીના પ્રકાર વિશે ડીપમાં માહિતી મેળવીશું. મેમરીના બે પ્રકાર છે, આપણે ફિગરમાં જોયા તે રીતે. એમાં પહેલું છે પ્રાઇમરી મેમરી. પ્રાઇમરી મેમરીમાં મુખ્ય મેમરી, કામચલાઉ મેમરી, અસ્થાયી મેમરી, નાશવંત મેમરી કે વોલેટાઇલ મેમરી તરીકે ઓળખવામાં આવે છે. પરીક્ષામાં પૂછાય પ્રાઇમરી મેમરીને કઈ મેમરી તરીકે ઓળખવામાં આવે છે? તો તેમાં કામચલાઉ મેમરી, અસ્થાયી મેમરી, નાશવંત મેમરી કે વોલેટાઇલ મેમરી તરીકે ઓળખવામાં આવે છે. તે આંતરિક એટલે કે ઇન્ટરનલ પ્રકારની મેમરી છે. તે CPU સાથે સીધી જોડાયેલી હોય છે. તે માહિતીનો કામચલાઉ ધોરણે સંગ્રહ કરવા માટે ઉપયોગી છે. તેમાં માહિતીનો કાયમી ધોરણે સંગ્રહ કરી શકાતો નથી. તે માહિતીનો થોડા સમય માટે સંગ્રહ કરી શકે છે. તે કિંમતમાં મોંઘી અને મર્યાદિત સંગ્રહ ક્ષમતા ધરાવે છે. કમ્પ્યુટર શરૂ કરવામાં આવે છે ત્યારે આ પ્રકારની મેમરીનો ઉપયોગ કરવામાં આવે છે. તેની સંગ્રહ ક્ષમતા 256 KB, 512 MB, 1GB, 2GB, 4GB, 8GB વગેરે સ્વરૂપે હોય છે. પ્રાઇમરી મેમરીના મુખ્ય બે પ્રકાર એમાં છે RAM. RAM એટલે રેન્ડમ એક્સેસ મેમરી. તેમાં માહિતી લખી શકાય છે, સુધારી શકાય છે અને બિનજરૂરી માહિતી દૂર કરી શકાય છે. એમાં તેને રીડ અથવા રાઇટ મેમરી કહે છે. તેમાં ડેટા લખી તેમજ વાંચી શકાય છે. તે કામચલાઉ કે અસ્થાયી પ્રકારની મેમરી છે. કમ્પ્યુટરને વીજ પ્રવાહ મળે ત્યાં સુધી તેમાં સંગ્રહ કરેલી માહિતી તેમાં રહે છે અને જ્યારે કમ્પ્યુટરને બંધ કરવામાં આવે છે કે કમ્પ્યુટરનો મળતો વીજ પ્રવાહ બંધ થઈ જાય તો તેમાં રહેલી માહિતીનો નાશ થાય છે. તે મેટલ ઓક્સાઇડ સેમિકન્ડક્ટર ચિપ સ્વરૂપે હોય છે. તેમના મુખ્ય બે પ્રકાર છે, DRAM એટલે કે ડાયનેમિક રેમ. આ પ્રકારની સંગ્રહ પદ્ધતિમાં માહિતી પોતાનું સ્થાન બદલે છે. તેના ઉદાહરણ ટેલિફોન લાઇન, ડ્રમ મેમરી વગેરે છે. SRAM એટલે સ્ટેટિક રેમ. આ પ્રકારની સંગ્રહ પદ્ધતિમાં માહિતી સ્થિર હોય છે અને માહિતીનું સ્થાન બદલાતું નથી. તેના ઉદાહરણ ફ્લોપી ડિસ્ક, પંચ કાર્ડ અને પંચ ટેપ વગેરે હોય છે. ROM એટલે રીડ ઓન્લી મેમરી. તેમાં માહિતીને ફક્ત વાંચી શકાય છે. આ પ્રકારની મેમરીમાં કોઈ પણ પ્રકારના સુધારા વધારા કરી શકાતા નથી. તે સ્થાયી એટલે કે કાયમી મેમરી છે. તેમાં કોઈ પણ પ્રકારનો સુધારો કરી શકાતો નથી. તેમાં પહેલેથી ડેટા ઉપલબ્ધ હોય છે. જેમાં કમ્પ્યુટર ચલાવવા માટે વિવિધ પ્રોગ્રામ્સનો સંગ્રહ કરવામાં આવે છે. કમ્પ્યુટરને બંધ કરવામાં આવે, કમ્પ્યુટરને મળતો વીજ પ્રવાહ બંધ થઈ જાય તો પણ તેમાં રહેલી માહિતી નાશ પામતી નથી. તે ખાસ પ્રકારની સેમિકન્ડક્ટર ચિપ સ્વરૂપે હોય છે, જેમાં પ્રોગ્રામ કે સોફ્ટવેર સંગ્રહિત હોય છે. રોમમાં રહેલા પ્રોગ્રામ્સને બાયોસ એટલે કે બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ કહે છે. રોમના મુખ્ય ત્રણ પ્રકાર PROM એટલે કે પ્રોગ્રામેબલ રીડ ઓન્લી મેમરી, EPROM ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓન્લી મેમરી અને EEPROM એટલે કે ઇલેક્ટ્રિકલી ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓન્લી મેમરી છે. હવે RAM આ ટાઈપની છે, રેન્ડમ એક્સેસ મેમરી. ROM આ ટાઈપની રીડ ઓન્લી મેમરી. હવે છે સેકન્ડરી મેમરી. સેકન્ડરી મેમરીને ગૌણ મેમરી, કાયમી મેમરી, સ્થાયી મેમરી, અવિનાશી મેમરી કે નોન વોલેટાઇલ મેમરી તરીકે પણ ઓળખવામાં આવે છે. કમ્પ્યુટરમાં માહિતીનો કાયમી સંગ્રહ કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. કમ્પ્યુટર સાથે
તે બહારથી જોડવામાં આવતી હોવાથી તેને બાહ્ય કે એક્સટર્નલ મેમરી કહે છે. કમ્પ્યુટર બંધ કરવામાં આવે તો પણ સેકન્ડરી મેમરીમાં રહેલી માહિતીનો નાશ થતો નથી, જેથી તેને કાયમી મેમરી કહે છે. જ્યારે વધુ પ્રમાણમાં માહિતીનો લાંબા સમય સુધી સંગ્રહ કરવો હોય ત્યારે સેકન્ડરી મેમરીનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રાઇમરી મેમરી કરતાં તે કિંમતમાં સસ્તી હોય છે અને તેની સંગ્રહ ક્ષમતા અમર્યાદિત હોય છે. પ્રાઇમરી મેમરી ફક્ત મર્યાદિત માહિતીનો કામચલાઉ ધોરણે સંગ્રહ કરી શકે છે, જેથી સેકન્ડરી મેમરીનો ઉપયોગ કરવો જરૂરી છે. તેનો મુખ્ય ઉપયોગ વિવિધ પ્રકારની માહિતીનો બેકઅપ લેવા માટે થાય છે. તે મુખ્યત્વે ચુંબકીય માધ્યમ સ્વરૂપે હોય છે. સેકન્ડરી મેમરીમાં હાર્ડ ડિસ્ક, ફ્લોપી ડિસ્ક, સીડી એટલે કોમ્પેક્ટ ડિસ્ક, ડીવીડી ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક, બીડી બ્લુ-રે ડિસ્ક, પેન ડ્રાઈવનો સમાવેશ થાય છે. હાર્ડ ડિસ્ક કમ્પ્યુટરનો મુખ્ય સંગ્રાહક છે. તે લંબચોરસ આકારની તકતી હોય છે. તેમાં વિપુલ પ્રમાણમાં માહિતીનો સંગ્રહ કરી શકાય છે. તેને કમ્પ્યુટરની મોટી નોટબુક તરીકે ઓળખવામાં આવે છે. તે કમ્પ્યુટરના સીપીયુની અંદર ફિટ કરેલી હોય છે. તેને સીપીયુમાં રહેલા એચડીડી એટલે કે હાર્ડ ડિસ્ક ડ્રાઈવમાં ભરવામાં આવે છે. તે વિવિધ આકાર અને ક્ષમતા સાથે ઉપલબ્ધ છે. હાલમાં સામાન્ય રીતે 1 ટીબી એટલે કે ટેરાબાઇટ કે તેથી વધુ સંગ્રહ ક્ષમતા ધરાવતી હાર્ડ ડિસ્કનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં અનેક પ્રકારની ચુંબકીય ડિસ્કનો સમૂહ હોય છે. તેની ઝડપ સામાન્ય રીતે આરપીએમ રોટેશન પર મિનિટ સ્વરૂપમાં 3600 થી 72 આરપીએમ સુધીનું હોય છે. તેમાં ઓપરેટિંગ સિસ્ટમ, વિવિધ પ્રકારના પ્રોગ્રામ્સ, ફાઇલ, ફોલ્ડર, ઓડિયો, વિડિયો, ગેમ્સ પ્રકારની માહિતીનો સંગ્રહ કરવામાં આવે છે. કમ્પ્યુટરમાં માય કમ્પ્યુટરને શરૂ કરતા હાર્ડ ડિસ્કના વિવિધ ડ્રાઇવ્સ સીડી પ્રકારના પાર્ટીશન સ્વરૂપે જોવા મળે છે. કમ્પ્યુટર સાથે બહારથી જોઈ શકાય તે પ્રકારના એક્સટર્નલ હાર્ડ ડિસ્ક પણ બજારમાં ઉપલબ્ધ છે, જેને કમ્પ્યુટરના યુએસબી પોર્ટમાં ભરાવી શકાય છે. હવે આ જે હાર્ડ ડિસ્ક ફિગર દેખાય છે તે ઇન્ટરનલ હાર્ડ ડિસ્ક છે, જ્યારે આ એક્સટર્નલ આ કમ્પ્યુટરમાં સીપીયુમાં ઇનબિલ્ટ હોય છે અને તમે બહારથી અટેચ કરી શકો છો. ફ્લોપી ડિસ્ક કમ્પ્યુટરનો ગૌણ સંગ્રાહક છે. જો કે હાલમાં તેનો ઉપયોગ કરવામાં આવતો નથી. તેને કમ્પ્યુટરની નાની નોટબુક કહે છે. તે બાહ્ય દેખાવમાં ચોરસ પરંતુ અંદરથી ગોળાકાર હોય છે. તે ખાસ પ્રકારની ચુંબકીય ડિસ્ક છે, જેને પ્લાસ્ટિક કવરમાં રાખવામાં આવે છે. ફ્લોપી ડિસ્કની શોધ આઈબીએમ ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન કંપનીએ કરી હતી. શરૂઆતના સમયગાળામાં તે ખૂબ જ લોકપ્રિય હતી. તેની સંગ્રહ ક્ષમતા ખૂબ ઓછી હોવાથી અને માહિતી સ્ટોરેજના અદ્યતન સાધનો ઉપલબ્ધ થવાને કારણે હાલમાં તેનો ઉપયોગ કરવામાં આવતો નથી. તેને સીપીયુમાં રહેલા એફડીડી ફ્લોપી ડિસ્ક ડ્રાઈવમાં ભરાવીને ઉપયોગમાં લેવાય છે. ફ્લોપી ડિસ્કના મુખ્યત્વે 2 પ્રકાર છે. 3.5 ફ્લોપી તે આકારમાં નાની હોય છે અને તેની સંગ્રહ ક્ષમતા 1.44 મેગાબાઇટ છે. 5.25 ફ્લોપી તે આકારમાં મોટી હોય છે અને તેની સંગ્રહ ક્ષમતા 1.2 મેગાબાઇટ હોય છે. હવે અહીંયા 2 ફિગર જોવા મળે છે. એમાં 3.5 ઇંચની ફ્લોપી ડિસ્ક આ ટાઈપની હોય છે, જ્યારે 5.25 ઇંચની ફ્લોપી ડિસ્ક આ ટાઈપની હોય છે. હવે આપણે સીડી વિશે માહિતી મેળવીશું. સીડી એટલે કોમ્પેક્ટ ડિસ્ક. તેનો ઉપયોગ સંગ્રહ કરેલી માહિતીને વાંચવા માટે થાય છે. તે રોમ રાઇટ વન્સ રીડ મેમરી કહે છે, કારણ કે તેમાં માહિતી એક વખત લખીને અનેક વખત વાંચી શકાય છે. તે વર્તુળાકાર ઓપ્ટિકલ ડિસ્ક છે. તે પ્લાસ્ટિકની બનેલી છે, જેની બંને તરફ એલ્યુમિનિયમનું પાતળું લેયર લગાવેલું હોય છે. તેની સંગ્રહ ક્ષમતા 700 મેગાબાઇટ હોય છે. તેમાં માહિતીનો સંગ્રહ 0 અને 1 એમ બાઇનરી સંખ્યા પદ્ધતિ સ્વરૂપે કરવામાં આવે છે. તેમાં માહિતી બિટ્સ અને લેટર સ્વરૂપે સંગ્રહિત થાય છે. તેનો ઉપયોગ કરવા માટે કમ્પ્યુટરમાં સીડી ડ્રાઈવ હોવું જરૂરી છે. સીડી પર માહિતી લખવા માટે સીડી રાઇટર નામના સાધનનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં સીડી પર માહિતીને લખવાની પ્રક્રિયાને બર્નિંગ થાય છે. એટલે એક્ઝામમાં પૂછાય કે બર્નિંગ એટલે શું, તો સીડી પર માહિતી લખવાની પ્રક્રિયા જે હોય છે તેને બર્નિંગ કહે છે. હવે છે ડીવીડી. ડીવીડી એટલે ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક અથવા ડિજિટલ વિડિયો ડિસ્ક. તેનો ઉપયોગ સંગ્રહ કરેલી માહિતીને વાંચવા માટે થાય છે. તે વર્તુળાકાર ઓપ્ટિકલ ડિસ્ક છે. તે દેખાવમાં સીડી જેવી હોય છે, પરંતુ તેની સંગ્રહ ક્ષમતા સીડી કરતાં અનેક ગણી વધુ હોય છે. તેની સંગ્રહ ક્ષમતા 4.7 જીબી કે તેથી વધુ હોય છે. તેનો ઉપયોગ કરવા માટે કમ્પ્યુટરમાં ડીવીડી ડ્રાઈવ હોવું જરૂરી છે. ડીવીડી પર માહિતી લખવા માટે ડીવીડી રાઇટર હોવું જરૂરી છે. હાલમાં સીડી કરતાં ડીવીડીનો ઉપયોગ વધુ થાય છે. હવે બીડી વિશે માહિતી મેળવીશું. બીડી એટલે બ્લુ-રે ડિસ્ક.
તેનો ઉપયોગ સંગ્રહ કરેલી માહિતીને વાંચવા માટે થાય છે. તે વર્તુળાકાર ઓપ્ટિકલ ડિસ્ક છે. તે દેખાવમાં સીડી કે ડીવીડી જેવી જ હોય છે, પરંતુ તેની સંગ્રહ ક્ષમતા સીડી કે ડીવીડી કરતાં અનેક ગણી વધુ હોય છે. તેની સંગ્રહ ક્ષમતા 25 ગીગાબાઇટ કે તેથી વધુ હોય છે. તે બ્લુ-રે ડિસ્ક એસોસિએશન વડે તૈયાર કરવામાં આવે છે. તેનો ઉપયોગ કરવા માટે કોમ્પ્યુટરમાં બ્લુ-રે ડ્રાઇવ હોવું જરૂરી છે. બીડી પર માહિતી લખવા માટે બ્લુ-રે ડિસ્ક રાઇટર હોવું જરૂરી છે. હવે છે પેન ડ્રાઈવ. પેન ડ્રાઈવનો ઉપયોગ માહિતીનો સંગ્રહ કરવા માટેનું સૌથી લોકપ્રિય માધ્યમ છે. તેની સરળતાથી હેરફેર કરી શકાય છે. તેને યુએસબી ડ્રાઈવ, થંબ ડ્રાઈવ, ફ્લેશ ડ્રાઈવ કે મેમરી સ્ટિક કહે છે. તે પેન આકારની હોય છે. તેમાં માહિતીને વારંવાર સંગ્રહી શકાય છે. તેને દૂર કરી શકાય છે અને ફરીથી ઉપયોગમાં લઈ શકાય છે. તેની માહિતી ટ્રાન્સફર કરવાની ઝડપ ખૂબ જ વધુ હોય છે. તેને સીપીયુના યુએસબી પોર્ટમાં ભરાવીને ઉપયોગમાં લેવાય છે. તે કદમાં નાની, કિંમતમાં સસ્તી અને ઉપયોગમાં સરળ છે. હાલ બજારમાં 2GB થી 64GB કે તેથી વધુ સંગ્રહ ક્ષમતા ધરાવતી પેન ડ્રાઈવ ઉપલબ્ધ છે. મેમરીમાં ઉપલબ્ધ સુવિધાઓ. કમ્પ્યુટરમાં માહિતીનો સંગ્રહ કરવા માટે મેમરી યુનિટનો ઉપયોગ કરવામાં આવે છે. કમ્પ્યુટરમાં માહિતીનો સંગ્રહ 0 અને 1 એમ બે અંકો ધરાવતી દ્વિ-અંકી સંખ્યા પદ્ધતિનો ઉપયોગ કરીને કરવામાં આવે છે. 0 અને 1 ને બાઇનરી ડિજિટ એટલે કે ટૂંકમાં બીટ કહે છે. કમ્પ્યુટરની સંગ્રહ ક્ષમતાનો સૌથી નાનો એકમ બીટ છે. 4 બીટના સમૂહને 1 નિબલ કહે છે. 1110 ને 1 નિબલ કહે છે. 8 બીટના સમૂહને 1 બાઇટ કહે છે. 110, 1100 ને 1 બાઇટ કહે છે. કમ્પ્યુટરમાં માહિતીનો સંગ્રહ બાઇટ, કિલોબાઇટ, મેગાબાઇટ, ગીગાબાઇટ, ટેરાબાઇટ, પેટાબાઇટ, એક્ઝાબાઇટ એકમ સ્વરૂપે કરવામાં આવે છે. તેની સંગ્રહ ક્ષમતાના માપ નીચે મુજબ છે. 0 અથવા 1 એટલે કે 1 બીટ, 4 બીટ यानी कि 1 निबल, 8 बीट यानी कि 1 बाइट, 1024 bytes means 1 kilobyte, 1024 kilobytes means 1 megabyte, 1024 megabytes means 1 GB, 1024 gigabytes means 1 terabyte, 1024 terabytes means 1 petabyte, 1024 petabyte means 1 exabyte. આ સાથે લેસન નંબર 11 સંપૂર્ણ